વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 10, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો જ્યારે પણ આપણે પ્રકાશની વાત કરીએ તો આપણને એક જ વસ્તુ ધ્યાનમાં આવે કે સૂર્યપ્રકાશ. બરાબર. એક પ્રશ્ન છે તમને કે વસ્તુ ક્યારે આપણે જોઈ શકીએ? વિશ્વમાં અનેક વસ્તુઓ છે જેને આપણે જોઈ શકીએ છીએ. ક્યારે? બરાબર. અનેક પ્રકારની વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, પણ ક્યારે જોઈ શકીએ? શું આપણે એ વસ્તુઓ આપણને અંધારામાં દેખાય? અંધારા ઓરડાની અંદર કોઈક વસ્તુ મૂકી હોય તો શું આપણે એને જોઈ શકીએ? તો કે ના. પણ જ્યારે અંધારા ઓરડાને તમે જ્યારે પ્રકાશિત કરો, ઓરડાને તમે પ્રકાશિત કરો ત્યારે એ વસ્તુઓ દૃશ્યમાન થાય, એટલે દેખાય. એટલે ઘણાને જો હું પ્રશ્ન પૂછું કે ભાઈ વસ્તુ ક્યારે દેખાય, તો દરેક જણા જવાબ આપશે કે વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે. રાઈટ? પણ એટલું જ પૂરતું નથી. વસ્તુ પર પ્રકાશ પડે, એ વસ્તુ પરથી પ્રકાશ અથડાઈને પરાવર્તન પામે અને ત્યાર પછી જોનારની આંખમાં પ્રવેશે, ત્યારે જ એ વસ્તુ જે તે જોનાર વ્યક્તિને દૃશ્યમાન થાય છે. અહીં ટેક્સ્ટબુકની અંદર પણ વસ્તુ લખ્યું છે કે વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ રંગની વસ્તુ હોય, જ્યારે એના પર પ્રકાશ પડે ત્યારે એ પ્રકાશ એ વસ્તુ પરથી પરાવર્તિત થશે. અને પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખ દ્વારા પ્રાપ્ત થાય ત્યારે આપણે તે વસ્તુઓને દેખવા એટલે કે જોવા માટે શક્તિમાન બને છે. એટલે જ્યારે પણ તમને પ્રશ્નો કોઈ પૂછે કે આપણને વસ્તુ ક્યારે દેખાય, તો આપણે એ રીતે જવાબ આપીશું કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે. જુઓ, ધારો કે આ કોઈક વસ્તુ છે, એક વૃક્ષ છે. રાઈટ? વૃક્ષ ક્યારે જોઈ શકીએ આપણે? જ્યારે વૃક્ષ પર પ્રકાશ પડે. આ પ્રકાશના કિરણ છે તે વૃક્ષ પર પડે છે, એવું સમજો. બરાબર. અને ત્યાંથી પરાવર્તન પામીને જે તે વ્યક્તિની આંખમાં, જે તે વ્યક્તિની આંખમાં જ્યારે એ દાખલ થશે, કારણ કે આંખ એક પ્રકાશ સંવેદી અંગ છે. આંખ એક પ્રકાશ સંવેદી અંગ છે. જ્યારે એ કીકી દ્વારા આંખની અંદર નેત્રપટલ પર જ્યારે એ પ્રકાશનું પ્રતિબિંબ પડશે ત્યારે એ વસ્તુને જોઈ શકાશે. જુઓ, સપોઝ હાલમાં તમે તમારા ઘરની અંદર કે કોઈક જગ્યાએ બેસીને તમે અભ્યાસ કરતા હશો, તો ઘરની બહાર કોઈક વસ્તુ પર પ્રકાશ નહીં પડતો હોય, ત્યાં વસ્તુ પર પ્રકાશ પડતો હોય ને, શું તમને એ વસ્તુ દેખાય છે? જેમ કે તમારી પાછળ કોઈક વસ્તુ હોય, શું તમને દેખાશે? નહીં દેખાય. શું એના પર પ્રકાશ નથી પડતો? કે હા, પડતો છે. પણ એ વસ્તુ તમને દેખાતી નથી. કેમ? કારણ કે એ વસ્તુ પર પ્રકાશ જે પડે છે એ પ્રકાશ પરાવર્તિત થઈને તમારી આંખ સુધી પહોંચતો નથી, માટે તમને એ વસ્તુ દૃશ્યમાન થતી નથી. આ પ્રકાશની સાથે ઘણી અદ્ભુત ઘટનાઓ પણ સંકળાયેલી છે, જેવી કે અરીસા દ્વારા પ્રતિબિંબની સંરચના, જે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તારાઓનું ટમટમવું, તારાઓ કેમ ટમટમે છે એ આના પછીના પ્રકરણમાં અભ્યાસ કરીશું. મેઘધનુષ્યની રચનાના સુંદર રંગો, એનો પણ અભ્યાસ આના પછીના પ્રકરણમાં છે. માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું, આ બધું પ્રકરણ 10 અને 11માં આપણે શીખીશું. ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે પ્રકાશ ઉપર આધારિત છે, પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન પર આધારિત છે, અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આગળ આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકનો પરથી આપણે તારણ કરી શકીએ કે પ્રકાશ સુરેખા ગતિ કરતો લાગે. આપણને ખબર છે કે પ્રકાશ હંમેશા સુરેખ પથ પર જ ગતિ કરે, એટલે કે પ્રકાશનું કિરણ ક્યારે પણ આડું અવળું કે વાંકું ચૂકું આવતું નથી. પ્રકાશનું કિરણ હંમેશા સુરેખ ગતિ કરે છે, એટલે કે સીધી રેખામાં જ ગતિ કરે છે. અને પ્રકાશના કોઈક નાના ઉદ્ગમ સ્થાન પરથી
જોજો, પ્રકાશનું કોઈક નાનું ઉદ્ગમ સ્થાન હોય અને એ અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે, એટલે કે કોઈક અપારદર્શક વસ્તુ પર એ પ્રકાશનું નાનું કિરણ આપાત કરવામાં આવે અને એક સુરેખ પથ એ રજૂ કરે છે, જેને સામાન્ય રીતે આપણે પ્રકાશના કિરણ તરીકે ઓળખીએ છીએ. તમારી પાસે જો લેઝર લાઇટ હોય તો લેઝર લાઇટ વડે તમે પ્રકાશનું કિરણ કોઈક વસ્તુ પર આપાત કરો તો લેઝર લાઇટ જો લાલ રંગનો પ્રકાશ આપાત કરતી હશે તો તમને દિવાલ ઉપર કે કોઈ વસ્તુ પર લાલ પ્રકાશનું એ ટપકું દેખાશે. તો જુઓ, હું તમને સમજાવું. ધારો કે આ એક લેઝર લાઇટ છે એમ સમજીએ. આ એક લેઝર છે, બરાબર. એની સામે ધારો કે કોઈક દિવાલ છે, આની સામે કોઈક દિવાલ છે, આપણે એમ સમજીએ. ચાલો, ઓકે. હવે લેઝર લાઇટમાંથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ તમે આપાત કરશો તો આ લેઝર લાઇટ એ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન થશે અને દિવાલ પર પડતું પ્રકાશનું ટપકું એ એનું આપાત બિંદુ કહેવાય. આ જગ્યાએ પ્રકાશનું કિરણ આપાત થયું એટલે એ આપાત બિંદુ. આ છે આપાત બિંદુ અને જ્યાંથી એ ઉદ્ભવે છે એને કહીશું આપણે ઉદ્ગમ સ્થાન. ઉદ્ગમ સ્થાન. તો પ્રકાશના ઉદ્ગમ સ્થાનથી આપાત બિંદુ સુધી જે સુરેખ માર્ગ તમને દેખાય. આમ તો પ્રકાશનો માર્ગ કોઈ જોઈ શકતું નથી. હા, જે તે કલીલ માધ્યમમાં તમને પ્રકાશનો માર્ગ દેખાય, જેમ કે ધુમાડો જો હોય અથવા ધુમ્મસ હોય અને એની અંદર જો તમે લેઝર લાઇટ છોડો તો તમને એ લેઝર લાઇટનો આવો પ્રકાશનો માર્ગ પણ દેખાશે. આમ શુદ્ધ હવા હશે, ચોખ્ખી હવા હશે અથવા સ્વચ્છ વાતાવરણ હશે તો એમાં પ્રકાશનો માર્ગ તમે જોઈ શકતા નથી. પણ જો ધુમાડોવાળું વાતાવરણ હોય અને એમાં જો લેઝર છોડશો અથવા તમારી પાસે જો લેઝર હોય, બરાબર, તો તમે ધુમાડો એટલે કે અગરબત્તીનો ધુમાડાની અંદર જો તમે લેઝર લાઇટને આપાત કરશો તો તમને બેઠો આવો માર્ગ પણ દેખાશે. તો પ્રકાશના ઉદ્ગમ સ્થાનથી લઈને આપાત બિંદુ સુધી જે સુરેખ માર્ગ બને છે તો આવા માર્ગને આપણે પ્રકાશનું કિરણ તરીકે ઓળખીશું અને આપણે શું કહીશું? પ્રકાશનું કિરણ. હવે આગળ આપણે એ જોશું કે આ પ્રકરણમાં આપણે શાનો અભ્યાસ કરવાના છે. તો પહેલું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ કરીશું. સૌથી પહેલું આ પ્રકરણમાં આપણે શું ભણવાના છે? તો પ્રકાશનું પરાવર્તન એટલે કે પ્રકાશ અથડાઈને પાછો આવે તે, અને વક્રીભવન એટલે કે પ્રકાશનું કિરણ વાંકું વળે તે. આ બે વસ્તુમાં ફરક પહેલાં સમજી લેજો. ધારો કે પ્રકાશ કોઈક વસ્તુ પર તમે આપાત કરો છો. આ ધારો કે ટોર્ચ છે, ઓકે. ટોર્ચ દ્વારા તમે કોઈક વસ્તુ પર પ્રકાશ આપાત કરો છો. આ ધારો કે કાચ છે, અરીસો છે એમ સમજો. અરીસો છે, અરીસો છે, ઓકે. આ તો મેં લંબ પ્રકાશ આપાત કર્યો. બાકી જો તમે થોડો ક્રોસ પ્રકાશ આપાત કરો આ રીતે તો એ અથડાઈને પાછો આવશે, ઓકે. સીધો પ્રકાશ આપાત કરશો તો એ સીધો જ અથડાઈને પાછો આવશે, રાઈટ છે. પણ તમે જો થોડું ક્રોસ કરો, ટોર્ચને થોડી ક્રોસ રાખો અને પછી પ્રકાશ આપાત કરશો તો તમે એ રીતે તેનું પ્રકાશનું પરાવર્તન જોઈ શકશો. હવે અથડાઈને પાછા આવવાની આ ઘટના છે એને આપણે કહીશું પ્રકાશનું પરાવર્તન, રાઈટ. અથડાઈને પાછો આવવું. પણ વક્રીભવન એટલે શું? તો ધારો કે કોઈ કાચનો ટુકડો છે, કાચનો બ્લોક છે અથવા પાણી ભરેલું કોઈ પાત્ર છે એમ સમજો. હવે તમે જ્યારે પ્રકાશનું કિરણ એના પર આપાત કરશો તો એ પ્રકાશનું કિરણ, આ હવા એક માધ્યમ કહેવાય, ઓકે. હવા એક પારદર્શક માધ્યમ કહેવાય. આ કાચ પણ એક પારદર્શક માધ્યમ કહેવાય, એમાંથી પણ પ્રકાશ પસાર થઈ શકે, ઓકે. તો જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં તમે પ્રકાશનું કિરણ આપાત કરો અથવા પ્રકાશના કિરણને મોકલશો તો એ બંને સપાટી
બંને માધ્યમની સપાટી, આ માધ્યમ 1 હવા માધ્યમ 1 છે, આ કાચ એ માધ્યમ 2 છે, અને બંને માધ્યમોને જુદી પાડતી સપાટી કઈ છે? તો આ એક સપાટી છે. આ છે પ્રકાશનું કિરણ. પ્રકાશનું કિરણ, જ્યારે તમે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર આપાત કરો છો ત્યારે બંને માધ્યમોની જુદી પાડતી જે સપાટી છે ત્યાંથી એ થોડું વાંકું વળશે. એટલે નોર્મલી આમ સીધું નહીં જશે, પણ થોડું વાંકું વળશે. આ પ્રકાશનું કિરણ આ રીતે. ઓકે, તો આ ઘટનાને આપણે કહીશું પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન એટલે કે વાંકા વળવાની ઘટના. પ્રકાશના કિરણના વાંકા વળવાની ઘટના. ઓકે, તમે જો આ વક્રીભવન વિશે જો તમારે એક સિમ્પલ પ્રયોગ કરીને જોવું હોય તો તમે એક કાચનો પ્યાલો લો, બરાબર? એ કાચના પ્યાલામાં પાણી ભરો અને એની અંદર પેન્સિલ મૂકી દો. કાચના પ્યાલાને સંપૂર્ણ પાણીથી ભરો અને પછી એની અંદર એક પેન્સિલ મૂકી દો, તો તમને એ પેન્સિલ પાણીની સપાટી પરથી તૂટી ગયેલી હોય ને, સાઈડ પરથી પછી તમે એનો અવલોકન કરો તો તમને એ પેન્સિલ તૂટી ગયેલી હોય એવું દેખાશે. શું કરવાનું? એક કાચનો પ્યાલો લો. આ ધારો કે કાચનો પ્યાલો છે. ઓકે, એની અંદર તમે અમુક સ્તર સુધી પાણી ભરો અને ત્યાર પછી તમે તમારી પેન્સિલને જો તમે અંદર મૂકશો, તમે તમારી પેન્સિલ કે કોઈ પણ વસ્તુ મૂકશો પેન્સિલ, તો એ થોડી એમ તૂટી ગયેલી હોય ને એવું દેખાશે. આ રીતે આમ તો સીધી જ હોય પેન્સિલ, પણ તમને પાણીની સપાટી જ્યાં હશે અહીં આ જગ્યાએથી પાણીની સપાટીથી એ તૂટી ગયેલી હોય એવું દેખાશે. તો એ પ્રકાશનું વક્રીભવન સૂચવે છે. જ્યારે આવશે ત્યારે આપણે અભ્યાસ કરીશું. આમ આપણે આ પ્રકરણમાં પ્રકાશના પરાવર્તનની ઘટનાઓ ભણીશું, પ્રકાશના વક્રીભવનની ઘટના ભણીશું. અને આ પ્રકાશીય ઘટનાના અભ્યાસ માટે આપણે વિવિધ અરીસાઓ પર અભ્યાસ કરીશું. એટલે કે પહેલાં સમતલ અરીસો લઈશું જે આપણા ઘરમાં હોય છે તે. ત્યાર પછી આપણે ગોળીય અરીસો એટલે કે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો એના ઉપર અભ્યાસ કરીશું. અને ત્યાર પછી લેન્સ, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, એમ અલગ અલગ વસ્તુઓ ઉપર અભ્યાસ કરીને આપણે આ પ્રકરણને સમાપ્ત કરીશું. પ્રકરણની અંદર તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે શરૂ કરીએ પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન, સૌથી પહેલાં આપણે પ્રકાશનું પરાવર્તન શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો, તેના પર પડતા મોટાભાગના પ્રકાશનું પરાવર્તન થાય છે. સમજો, હું તમને સમજાવું. ધારો કે આ એક અરીસો મેં જમીન પર મૂક્યો છે. સમજો, આ એક અરીસો છે જે મેં જમીન પર મૂક્યો છે. આ એની ચળકતી સપાટી એટલે કે પોલિશ કરેલી સપાટી. હવે એમાં અરીસોની જગ્યાએ તમે કંઈ પણ ચળકતી વસ્તુ લઈ શકો કે જેના પર તમારો ચહેરો દેખાય. અરીસામાં તમારો ચહેરો દેખાય એટલે એને સંપૂર્ણ પોલિશ કરેલી વસ્તુ કહેવાય. તમારા ઘરે જો નવી થાળી હોય તો થાળીની સપાટી પણ એકદમ પોલિશ કરેલી, એકદમ ચમકદાર હોય. તો જેમાં તમારો ચહેરો દેખાય એવી પોલિશ કરેલી વસ્તુ તમે લઈને આ વસ્તુ સમજી શકો. ચાલો, તો સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી પર પ્રકાશનું કિરણ તમે આપાત કરશો. એટલે કે ધારો કે કોઈ પણ પ્રકાશનું કિરણ, ધારો કે હું આ પ્રકાશનું કિરણ આપાત કરું છું. હવે તમે 1 કરો કે 100 કરો, મેં અહીં 1 પ્રકાશનું કિરણ આપાત કરેલું છે. બરાબર? તો આ જે કિરણ આવે છે આને આપણે કહીશું આપાત કિરણ. રાઈટ? આ આપાત કિરણ છે. તમે ગમે એટલા કિરણ આપાત કરજો, એ દરેકે દરેક કિરણ એની સપાટી પરથી અથડાઈને પાછા પરિવર્તન પામશે. એટલે કે આ અથડાઈને પાછા જવાની જે ઘટના છે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીશું. આ જે પ્રકાશનું કિરણ બહાર નીકળે છે અથડાઈને, આને આપણે કહીશું પરાવર્તિત કિરણ.
આ આવે તે આપાત કિરણ, અને અથડાઈને જે પાછું ફરે છે એને આપણે કહીશું પરાવર્તિત કિરણ. હવે તમે કદાચ આગળના વર્ગોમાં પ્રકાશના પરાવર્તનના નિયમો ભણી ગયા હશો. પ્રકાશના પરાવર્તનના નિયમો તમે કદાચ નિયમો ભણ્યા હશો. ના ભણ્યા હોય તો આપણે આજે ભણી લઈશું. તો પ્રકાશના પરાવર્તનનો નિયમો કયા છે ચાલો આપણે યાદ કરી લઈએ. તો સૌથી પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ એટલે ખૂણો, અને પરાવર્તન કોણ એટલે કે પરાવર્તન ખૂણો સમાન હોય છે. સમાન હોય છે, રાઈટ. હવે અહીં પહેલાં તો આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમજવું પડે. ચલો, આ જે આપાત કિરણ છે, બરાબર, આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, અને સપાટી પર જો તમે લંબ દોરો એટલે કે તમે જો 90° ખૂણા પર તમે ધારો કે એક આ રીતે લંબ દર્શાવો અને કહેવાય લંબ. ઓકે, તો સપાટી પર તમે જો લંબ દર્શાવો, આ આપાત કિરણ, આ લંબ, એ લંબ વચ્ચેનો ખૂણો ધારો કે હું લખું છું θ1. તો આ જે ખૂણો બને પહેલો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, એને હું કહીશ આપાત કોણ. આપાત કોણ, રાઈટ. અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો ધારો કે આ, અને હું કહીશ θ2. આ છે પરાવર્તન કોણ. તમે જો આ θ1 નું મૂલ્ય અને θ2 નું મૂલ્ય એટલે કે તમે જો કોણ માપક લઈને આ બંને ખૂણાઓના માપ શોધશો તો એ બંને ખૂણાઓના માપ એક સમાન આવશે. એટલે આપાત કોણ, આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણાના માપ કેવા આવશે? હંમેશા સમાન આવશે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. બીજો નિયમ, આપાત કિરણ ત્યાર પછી અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, એટલે તમે હમણાં ખાલી લંબ લખો તો પણ ચાલે. ઓકે, આપાત કિરણ આર્યવા જ્યાં એ અથડાય છે, આ બિંદુ એ આપાત બિંદુ કહેવાય. અને આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ એટલે આપાત બિંદુએ સપાટી પર દોરેલો આ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં છે. જુઓ, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણે ત્રણ એક જ સમતલ પર કહેવાય. પણ ધારો કે હું આ કાગળને એક સમતલ તરીકે ગણું તો કાગળ પર તમે જુઓ, આ એક જ કાગળ પર તમને આપાત કિરણ પણ દેખાય છે, પરાવર્તિત કિરણ પણ દેખાય છે, અને લંબ પણ અહીંયા જ મળશે. એટલે કે ત્રણે ત્રણ એક જ જગ્યાએ મળશે. એવું નથી કે ભાઈ આપાત કિરણ અહીંયા આવ્યું તો પરાવર્તિત કિરણ કોઈ બીજી જગ્યાએથી નીકળે, એવું નથી હોતું. ઓકે, આપાત કિરણ, પછી આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બે મહત્વના નિયમ છે અને પ્રકાશના પરાવર્તનના નિયમો તરીકે ઓળખાય છે. અને આ નિયમો, પ્રકાશના પરાવર્તનના આ નિયમો તમામ અરીસાઓ માટે લાગુ પડે છે. પછી એ અરીસો સમતલ અરીસો હોય, બરાબર, કે પછી વક્ર અરીસા અથવા ગોળીય સપાટીવાળા અરીસા.
સપાટીવાળા અરીસા, જેને આપણે વક્ર અરીસા કહીએ. એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, કોઈ પણ અરીસા હશે, દરેક અરીસા માટે આ નિયમ લાગુ પડે છે. ઓકે, હવે આપણે પ્રતિબિંબની વાત કરીશું ને ફક્ત હમણાં સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય એના વિશે વાત કરીએ. ધારો કે આ સમતલ અરીસો છે, સમજજો. તમારા ઘરે જે અરીસો હોય ને એને સમતલ અરીસો કહેવાય. એ ધારો કે દિવાલ પર આ અરીસો ઊભો રાખ્યો છે, તો અરીસાની સામે ધારો કે કોઈક વસ્તુ મૂકી હોય. ધારો કે એવું સમજીએ કે એક નાનો અમથો છોડ કુંડામાં અરીસાની સામે મૂક્યો છે. એક ઉદાહરણ છે. નાનો અમથો છોડ આપણે મૂક્યો છે, સમજો, બરાબર. આવું એક છોડ આપણે અરીસાની સામે મૂક્યો છે. આ અરીસો છે, અરીસો કયો? સમતલ. તો સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય એના વિશેની વાત છે. તો હંમેશા યાદ રાખજો, તમને ધારો કે તમે પણ અહીંયા ઊભા રહેશો, ધારો કે આપણે એની બાજુમાં આપણે એની દિશા નક્કી કરી, જેમ કે બાજુઓ નક્કી કરી. ધારો કે એની બાજુમાં કોઈક વ્યક્તિ ઊભો હોય, કોઈ વ્યક્તિ ઊભા હોય, બરાબર. આ એનો લેફ્ટ હેન્ડ છે, આ એનો રાઈટ હેન્ડ છે. એટલે કે આ એની આ વૃક્ષની ડાબી બાજુ છે અને આ વૃક્ષની જમણી બાજુ, આ લેફ્ટ સાઈડ અને આ રાઈટ સાઈડ છે, રાઈટ. હવે જ્યારે તમે અરીસાની સામે વસ્તુને જોશો, પહેલી વાત તો તમારું પ્રતિબિંબ હંમેશા આભાસી મળશે. આભાસી એટલે કે સાચું પ્રતિબિંબ નહીં મળે, બરાબર. હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? કે જે તમે પડદા પર ઝીલી ન શકો, બરાબર. પ્રતિબિંબ બે પ્રકારના. આપણે શું જોઈએ છીએ? સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય, પ્રતિબિંબ કેવું હોય એના વિશે માહિતી પ્રતિબિંબ કેવું હોય એના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો પ્રતિબિંબ કેવું હોય સમતલ અરીસામાં મળતું? પહેલાં આભાસી. પ્રતિબિંબ બે પ્રકારના આવે, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એનો અભ્યાસ આપણે પછીથી કરીશું, રાઈટ. આપણે આભાસી પ્રતિબિંબ, વાસ્તવિક એટલે કે પડદા પર ઝીલી શકાય, બરાબર. એ તમને પ્રયોગ દ્વારા તમને સમજાવીશ વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. બીજું, ચત્તું હોય. તમે અરીસાની સામે ઊભા હો, બરાબર, તો તમે ઊંધા નથી દેખાતા, બરાબર, ચત્તું જ હોય છે. બીજું, ત્યાર પછી આગળ જોઈએ. ત્રીજું, વસ્તુ અરીસાથી જેટલા અંતરે હશે એટલા જ અંતરે અરીસામાં એનું પ્રતિબિંબ એટલા જ અંતરે તમને મળશે. ઓકે, એટલે કે પ્રતિબિંબ અને વસ્તુનું અંતર અરીસાથી સમાન અંતરે હશે. આપણે એમ લખીએ કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય, અરીસાની પાછળ વસ્તુ જેટલા અંતરે હશે, વસ્તુ જેટલા અંતરે હશે. એટલે કે ધારો કે વસ્તુ અહીંયાથી, ધારો કે આ એક માણસ ઊભો છે, બરાબર. આ માણસનું અંતર ધારો કે અરીસાથી 50 સેન્ટીમીટર છે, તો એનું પ્રતિબિંબ પણ અરીસાની પાછળ 50 સેન્ટીમીટર જ હશે. આ કુંડું ધારો કે 100 સેન્ટીમીટર પર મૂક્યું હશે, તો અરીસાની અંદર પણ એનું પ્રતિબિંબ એટલા અંતરે જ તમને જોવા મળશે, રાઈટ છે. ચાલો, ચોથો મુદ્દો, પ્રતિબિંબ હંમેશા ડાબી જમણી બાજુએ ઉલટાયેલું હશે. એટલે કે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી, પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી, ઉલટાયેલી. આ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની માહિતી છે. પહેલું આભાસી મળશે, બીજું ચત્તું મળશે, ત્રીજું પ્રતિબિંબ અરીસાની પાછળ વસ્તુ જેટલા અંતરે જ હશે. તમે અરીસાની સામે ઊભા રહો,
બરાબર. અને અરીસાથી તમે જેટલા દૂર હશો ને એટલું જ તમારું પ્રતિબિંબ તમને અરીસામાં જોવા મળશે. બીજું, પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હશે, એટલે કે તમે જો અરીસાની ઉપર તમે તમારો ડાબો હાથ તમે ઊંચો કરશો ને તો તમને એવું લાગશે કે જમણો હાથ ઊંચો કર્યો છે. અરીસામાં તમને એવું લાગશે. બરાબર. તમે જમણો હાથ ઊંચો કરશો તો તમને લાગશે કે તમે અરીસાની અંદર જે પ્રતિબિંબ મળ્યો છે એ પ્રતિબિંબે ડાબો હાથ ઊંચો કર્યો હોય એવું લાગશે. રાઈટ. એટલે પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય એવું લાગશે. તો આ સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની માહિતી છે. હવે આપણે માહિતી મેળવીશું અને પછીના વિડીયોમાં એ છે ગોળીય અરીસા, એટલે કે વક્ર અરીસા, એટલે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. થેન્ક યુ.